टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શાળા અંગે તાપીના વાલોડ તાલુકાના અલગઢ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જ ન હોવાથી પ્રાથમિક શાળાને તાળા મારી દેવામાં આવ્યા। શાળામાં માત્ર 2 શિક્ષક જ હતા, પરંતુ એક પણ વિદ્યાર્થી ન હોવાને કારણે શિક્ષણ અધિકારીએ તાત્કાલિક શાળાને બંધ કરવાની સૂચના આપી। હાલ ગામના બાળકો નજીકની અન્ય શાળામાં અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીં તેમ છતાં શિક્ષકોનો પગાર ચૂકવાયો તેની સામે કાર્યવાહી કેમ ન કરાય, સાથે જ શાળા બંધ ન કરવાની પણ માંગ કરવામાં આવી છે। વાન આવે છે એ માટે બાળકો ત્યાં જાય છે, વાલીઓ મોકલે છે, પણ ધારો કે વાન બંધ થઈ ગઈ તો આ છોકરાનું ભવિષ્ય શું થશે? કારણ કે આ બધા જે વાલીઓ છે એ બધા ખેતમજૂર છે, એ ખેતમજૂર કરશે કે પછી છોકરાઓને ત્યાં મૂકવા જશે। વાન હાલમાં ચાલુ છે એ માટે વાંધો નથી, પણ જો બંધ થઈ ગઈ તો શું થશે એમનું? એ માટે ભવિષ્યમાં પણ આ સ્કૂલ ચાલુ થવી જોઈએ, અમારી ગામ વતી માંગ છે। તો અલગઢ ગામની ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં શાળા ચાલુ રખાઈ હતી, જે અંગે શિક્ષણ અધિકારીને જાણ થતાં તાત્કાલિક શાળાને તાળા મારવાની સૂચના અપાઈ છે। જો કે ગ્રામજનોની માંગ છે કે ખાનગી શાળાનો ખર્ચ ઉઠાવી ન શકતા હોય તેવા વાલીઓ માટે શાળાને બંધ ન કરાય અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવે। બાજુની સ્કૂલમાં જાય છે, વાનની સુવિધા છે, અને જો ધારો કે વાનની સુવિધા બંધ થઈ ગઈ તો શું આ આજુબાજુના જે બાળકો સ્કૂલે જાય છે એ અટવાશે? તેની માટે અમારે એટલું કહેવું છે કે આ જે સ્કૂલ છે એ ચાલુ રહેવી જોઈએ અને આજુબાજુના બાળકોને સારું શિક્ષણ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પહેલા ધોરણમાં હતા તે પણ ધોરણ 5ના બાળકો પાસ થતી સર્ટી લઈ ગયા, તેમની સાથે સર્ટી લઈ ગયા છે, તેથી શાળાની રજિસ્ટર સંખ્યા હાલમાં 0 છે। મુખ્ય મર્જ શાળા જે છે બુનિયાદી શાળા અલગઢ ત્યાં હાજર રહેવા જણાવાયું છે અને શાળા બંધ એટલે મર્જ થવાની પૂર્ણ કક્ષાએ છે।